સમજાણ પ્રશ્ન? સર્વોદ્ધારક અને ભક્તોદ્ધારક સ્વરૂપ એટલે શું? એટલે પહેલા તો બેની વ્યાખ્યા આપો. સર્વોદ્ધારક એટલે શું અને ભક્તોદ્ધારક એટલે શું, પછી એનું દ્રષ્ટાંત આપો. તમે આપો. સર્વ ઉદ્ધારક એટલે કે જે બધાનો ઉદ્ધાર કરવાવાળા નહીં, પણ જે સર્વ સામાન્યને જે સ્વરૂપ દ્રષ્ટિગોચર થતું હોય તેને સર્વ ઉદ્ધારક સ્વરૂપ કહેવાય છે. એટલે કે આપણા ઘરમાં આપણું સેવ્ય સ્વરૂપ કોઈને સાનુભાવ જણાવતું હોય અને સર્વ સામાન્યને તે સ્વરૂપના દર્શન થતા હોય તો એ સર્વ ઉદ્ધારક સ્વરૂપ છે. અને ભક્ત ઉદ્ધારક એટલે કે સ્પેશિયલ ભક્તના માટે જ પ્રગટ થાય અને ભક્ત સાથે કોઈ લીલા કરે તો તે ભક્ત ઉદ્ધારક સ્વરૂપ છે. જેમ કુંભનદાસજી હતા, તેના ખેતરમાં તેમને ઠાકોરજીનું દર્શન થતું હતું, તેમજ કુંભનદાસજીના ખોળામાં ઠાકોરજી બિરાજી જતા હતા. તો આ સ્પેશિયલ ભક્ત માટે ઠાકોરજી પ્રગટ થયા છે, તે ભક્ત ઉદ્ધારક સ્વરૂપ છે. અને સર્વ સામાન્યને જે શ્રી નાથજીના દર્શન થતા હતા તે સર્વ ઉદ્ધારક સ્વરૂપ છે. તેમજ આપણા ઠાકોરજી, આપણા ઘરના જે બધા સભ્યો છે તેને બધાને ઠાકોરજીના દર્શન થાય તો એ સર્વ ઉદ્ધારક સ્વરૂપ છે. પરંતુ બધા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ ઠાકોરજીને પ્રેમ કરતો હોય અને એકને ઠાકોરજી સાનુભાવ જણાવતા હોય તો એ ભક્ત ઉદ્ધારક સ્વરૂપ છે. ઘણા લોકો કહે છે કે હવેલીએ બિરાજતા ઠાકોરજીનું સ્વરૂપ સર્વ ઉદ્ધારક છે. આવું નથી, પરંતુ જે જેની સેવા કરે તેનો પ્રભુ ઉદ્ધારક છે. મહારાજો જો સેવા ન કરે તો તેનો પણ ઉદ્ધાર ન થાય. અને વૈષ્ણવો પોતાના તન અને ધનથી સેવા કરતા હોય તો તેને ભગવત પ્રાપ્તિ થાય છે. બધાને ભગવત પ્રાપ્તિ થતી નથી. આમ સર્વ ઉદ્ધારક એટલે જે સર્વ સામાન્યને જે સ્વરૂપ દ્રષ્ટિ ગોચર થાય તે સર્વ ઉદ્ધારક કહેવાય છે. અને જે સ્પેશિયલ એક ભક્ત માટે જે સ્વરૂપ પ્રગટ થાય છે તે ભક્ત ઉદ્ધારક છે. સમજાણું? ભક્તોદ્ધારક અને સર્વોદ્ધારક એટલે એવું એ લોકોની માન્યતા છે. હકીકતમાં એ ખોટી માન્યતા છે. એટલે થોડું ટેક્સથી બહાર જઈને ક્વેરી પૂછેલું છે. વાર્તા પ્રસંગની અંદર આવે કે જે ડોકરી હતી એને ઠાકોરજી સાનુભાવ જતાવતા તો એ અનોસરમાં એના ખભા ઉપર બેસી જતા. શાકવાળી આવે તો એને એ બોલાવતા કે ભાઈ શાકવાળી આવી છે, તું શાક લઈ લે. તો એ જે સ્વરૂપ છે એ ભક્તોદ્ધારક છે. અને બાકી મંદિરમાં જે બિરાજતું તો સવારે મંગલા કરાવવાની હતી એ સર્વોદ્ધારક. જે સર્વ સામાન્યને દ્રષ્ટિગોચર થતું સ્વરૂપ છે એને સર્વોદ્ધારક કહેવાય. સર્વોદ્ધારકનો મતલબ કે સર્વનો ઉદ્ધાર કરવા વાળું એવું નહીં, પણ સર્વને દ્રશ્યમાન સ્વરૂપ, એને સર્વોદ્ધારક કહેવાય. પણ જ્યારે ભક્ત વિશેષના માટે પ્રભુ પ્રગટ થાય અને એને સાનુભાવ જતાવે તો એ સ્પેશિયલ ભક્ત માટે પ્રગટ થયું, એ ભક્તોદ્ધારક. હે, આપણા ઠાકોરજી સર્વોદ્ધારક છે. જે સર્વને દ્રશ્યમાન થતું હોય સ્વરૂપ એ સર્વોદ્ધારક કહેવાય. અને જે ભક્ત વિશેષને સાનુભાવ જતાવે અને એના માટે પ્રગટ થાય તો એ ભક્તોદ્ધારક કહેવાય. હે, હા, ઘણી વખત આપણે એની ચર્ચા કરી ગયા. પછી એક બીજો પ્રસંગ આવે, એક બાઈના લાડવા આરોગી ગયા. અનોસરમાં ઠાકોરજી ઉપરથી આમીને આરોગી ગયા. ઓલી રડવા માંડી, ભાઈ એના માટે જ બિરાજને કર્યા હતા તો કેમ આરોગી ગયા? તો કે તમે મહાપ્રભુજીની કાની વગર આમ તમે આરોગવા માંડશો તો પછી મહાપ્રભુજી વચ્ચેથી નીકળી જાય. તો મહાપ્રભુજીને કારણે ઠાકોરજી છે એ બંધાયેલા રે. મહાપ્રભુજીની કાની વગર એ રીતે ઠાકોરજી આરોગવા માંડે તો બાઈને ડર લાગી ગયો, કાંઈ એમને છોડીને વયા જાવ તો શું ભરોસો તમારો? એટલે એ સર્વોદ્ધારક સ્વરૂપ જે એને સાનુભાવ જતાવતું હતું એ સર્વ સામાન્ય જે દ્રષ્ટિગોચર થતું હતું એ સર્વોદ્ધારક, સર્વ સામાન્ય દ્રષ્ટિગોચર એમ શબ્દ મૂકી દો ત્યાં. સર્વોદ્ધારકની જગ્યાએ સર્વ સામાન્યને જે દ્રષ્ટિગોચર થતું સ્વરૂપ. અને ભક્તોદ્ધારક એટલે સ્પેશિયલ ભક્તના માટે પ્રગટ થતું સ્વરૂપ, ભક્તને સાનુભાવ જતાવતું સ્વરૂપ. એવો નથી. તમને વાર્તા પ્રસંગ હોય તો હમણાં તમને બતાવી દે. આવતી વખતે હું લઈ આવીશ. 84 વિષ્ણુની વાર્તામાં હરિરાયજી એનો ખુલાસો કર્યો છે.
એમાં છે ને દૂષણ બતાવ્યું કે ભાઈ આ લોકોની આવી ખોટી માન્યતા છે. હા, એટલે એક દેશી એટલે જે લોકો સિદ્ધાંતને નહીં માનવા વાળા એવા લોકોની આવી અંધશ્રદ્ધા છે એ બતાવ્યું છે. ત્યાં જે બતાવ્યું છે ને હા અને આમાં જે બતાવ્યું છે ને એ એટલે આની અંદર જે ટીકાકારે સમજાવ્યું છે કે અન્ય બધા આચાર્ય વંશજના જે સ્વરૂપો છે તેથી અત્યારના આધુનિક સિદ્ધાંત દ્વેષી, જો ત્યાંથી સ્ટાર્ટ કર્યું, અત્યારના જે આધુનિક લોકો છે જે મહાપ્રભુજીના સિદ્ધાંતના દ્વેષીઓ છે એ વ્યક્તિઓના દ્વારા ઘડાયેલા ભાવ તથા શ્રી ગોવર્ધનધરના સ્વરૂપમાં સર્વોદ્ધારકતાના ભાવોથી સેવા કરવી, અન્ય બધા આચાર્ય વંશજના સેવ્ય સ્વરૂપમાં વૈષ્ણવોદ્ધારક ભાવથી સેવા કરવી, સાધારણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના સેવ્ય સ્વરૂપમાં સ્વસેવક ઉદ્ધારકતાના અથવા તો ગુરુના ભાવથી સેવા કરવી, આ બધા પ્રકાર શિક્ષા શ્લોકીના ઉપદેશથી વિરુદ્ધ ભાવના પ્રકારવાળા છે. એટલે ટોટલી આવી જે ભાવનાઓ કરવા વાળા છે એ બધા, એટલે આવો જે ભેદભાવ છે સ્વરૂપમાં કે આચાર્ય વંશજના ઠાકોરજી છે એ કેવા તો કે સર્વોદ્ધારક છે ને વૈષ્ણવના છે એ ભક્તોદ્ધારક છે ને આવા જે ભેદભાવ સ્વરૂપમાં કરવા એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી આવો કોઈ ભેદભાવ નહોતો કર્યો અને 84,252 વૈષ્ણવના સ્વરૂપો મહારાજોના ઘરમાં પધાર્યા છે. તો એ જે ભક્તોદ્ધારક હતા એ જ પાછા બધા બાળકોને અત્યારે બિરાજે. જેટલા બી 84 વૈષ્ણવના સ્વરૂપો હતા એ બધા મહારાજોની ઘરે બિરાજે. તો એ તો ભક્તોદ્ધારક જ છે પાછા. તો અહીંયા એમ કીધું ને કે ઘણા વૈષ્ણવ એમ કે ભાઈ વૈષ્ણવના માથે બિરાજતા ઠાકોરજી એ વૈષ્ણવોદ્ધારક અને મહારાજોના ઠાકોરજી સર્વોદ્ધારક. તો વૈષ્ણવના ઠાકોરજી ત્યાં પધાર્યા છે. જેટલા બી સ્વરૂપો છે 84 વૈષ્ણવ એ બધા મહારાજો ત્યાં બિરાજે. તો એનો મતલબ શું થયો? એ તો ભક્તોદ્ધારક જ રહ્યા, સર્વોદ્ધારક ક્યાં થયા? એટલે આવા જે દૂષણો સંપ્રદાયની અંદર ફેલાયેલા છે એ બધા મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આ દૂષણો છે. એટલે અહીં ટીકાકારને સાવધાની કરે છે આપણને કે ભાઈ આવા દૂષણો છે એ ખોટા છે સાવ. એટલે શિક્ષા શ્લોકીના ઉપદેશથી વિરુદ્ધ ભાવોની ભાવના પ્રકારવાળા હોવાથી પુષ્ટિજીવને બહિર્મુખ બનાવીને તેઓની સેવા અને સેવ્યમાં શ્રી મહાપ્રભુજીના ભાવના વિલોપન એટલે નાશ કરનારા જાણવા. એટલે પૈસા લેવા માટે શું કહે કે અમારા ઠાકોરજી, મહારાજો એમ કે અમારા ઠાકોરજી સર્વોદ્ધારક છે. શા માટે તમારે અહીં આવવાનું દર્શન કરવાના? કહત સંબંધ સો આવો ભેટ રૂપિયા લાવો. પાછી વાત તો એટલે જ આવી, એની પાછળ ષડયંત્ર આ જ છે, લાવો રૂપિયા. કારણ કે અમારા ઠાકોરજી સર્વોદ્ધારક, તમારા છે એ ભક્તોદ્ધારક. એટલે અહીંયા આનો ખુલાસો કર્યો ભાઈ આવો અર્થ થતો નથી. સર્વોદ્ધારકનો મતલબ થાય સર્વસામાન્યને દૃષ્ટિગોચર થતું સ્વરૂપ, એને સર્વોદ્ધારક કહેવાય. જે આપણે માથે બિરાજતા ઠાકોરજી છે અને કોઈ વ્યક્તિ વિશેષને માટે સાનુભાવ પ્રભુ જતાવે અને પ્રગટ થાય તો એ ભક્તોદ્ધારક સ્વરૂપ કહેવાય. આ રીતે વૈષ્ણવની વાર્તામાં હરિરાયજી એનો ખુલાસો કર્યો. અત્યારે હું તમારી પાસે વ્રજભાષામાં હોય તો એમાં તમને સંભળાવી દઉં. વ્રજભાષાના પુસ્તકો હોય ને 84 વૈષ્ણવનું, આની તર આવતે વખતે સંભળાવી દઈશ. સર્વોદ્ધારક ને ભક્તોદ્ધારકનો ખુલાસો હરિરાયજીએ કર્યો છે. એ વાર્તામાં જ છે પાછો. વાર્તા તો વાંચીને બાઇન્ડિંગ ખોલી નાખ્યા. વાર્તામાં હરિરાયજી એનો ખુલાસો ભાવ પ્રકાશમાં કર્યો. કોઈ સર્વોદ્ધારક એટલે શું ને ભક્તોદ્ધારક એટલે શું. આવતે વખતે હું લેતો આવીશ, એ વાર્તા તમને સંભળાવી દઈશ. 84 વૈષ્ણવની જ વાર્તા છે. ચલો આગળનો પ્રશ્ન લઈએ. આમાંથી કોઈને કાંઈ બીજા પ્રશ્નો હોય તો પૂછો, નહીંતર આગળનો લે. સ્વરૂપની અંદર કોઈ ભેદભાવ હોય જ નહીં. એ મહારાજોના હોય કે શાસ્ત્રીના હોય કે પરમ ભગવદીના હોય કે સામાન્ય વૈષ્ણવના હોય. સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમ એટલે પુષ્ટિ પુરુષોત્તમ જ છે. એમાં કોઈ જાતના ભેદ પાડી જ ન શકાય. એ વૈભવથી થતી હોય કે સાવ નિષ્કિંચન વૈષ્ણવ ખાલી ગુંજા ધરાવતો હોય, તેમાં પૂર્ણ પુરુષોત્તમ તો એક સરખું જ હોય. એમાં કાંઈ વોલ્ટેજ ઓછા વધતા ન હોય.
એટલે સ્વરૂપની અંદર આવા ભેદભાવ જોવા એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી સદંતર વિરુદ્ધ વાત છે. સ્વરૂપની અંદર ભેદભાવ ન હોય. પુષ્ટિ ભક્તોના બધાયના સ્વરૂપ એક જ સરખા હોય. વધારે અપરસ પડાતી હોય એના વોલ્ટેજ વધારે, અને ઓછી અપરસ પડાતી હોય એના વોલ્ટેજ ઓછા થઈ જાય, કે વધારે રાગભોગ શૃંગાર કે વૈભવથી સેવા થતી હોય એના વોલ્ટેજ વધી જાય, અને ઓછા રાગભોગ શૃંગારને વૈભવથી થતી સેવા હોય એમાં વોલ્ટેજ ઘટી જાય. આવું ક્યારેય હોય નહીં. આવું મહાપ્રભુજી ક્યાંય ઉપદેશ આપ્યો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, પુષ્ટિ પ્રપત્તિ અને પુષ્ટિ ભક્તિમાં સાધનરૂપ અને ફલરૂપ અનન્યતા એટલે શું? અનન્યતા. હા, પુષ્ટિ પ્રપત્તિ અને પુષ્ટિ ભક્તિમાં સાધનરૂપ અને ફલરૂપ અનન્યતા એટલે શું? એ જ ક્વેરી છે ને આની અંદર. ટેક્સમાં તમે જુઓ તો તમે કહો. જ્યારે કોઈ બીજા દેવ અને બીજા સાધનોનો આશ્રય છોડીને જ્યારે કોઈ શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર અને અષ્ટાક્ષર મંત્ર અનુસાર પોતાનો અનન્ય આશ્રય બનાવે છે તો તે પ્રપત્તિ માર્ગીય સાધનરૂપી અનન્યતા છે. એટલે કે બીજા દેવી દેવતાઓનો આશ્રય ન કરવો, કાલનો આશ્રય ન કરવો, તેમજ કર્મ, સ્વભાવ, સાધન, તીર્થ, તેમજ દેશ, કાલ, દ્રવ્ય, કર્તા મંત્ર, કર્મ આ બધાનો આશ્રય છોડીને કેવલ ભગવાનનો જ આશ્રય કરવો તેને સાધનરૂપી અનન્યતા કહે છે. એટલે કૃષ્ણાશ્રયમાં જે આશ્રયનો પ્રકાર બતાવેલો છે કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા મંત્ર, કર્મનો આશ્રય ન કરી અને કૃષ્ણ જ મારી ગતિ છે, કૃષ્ણ જ મારા રક્ષક છે એમ સમજી અને અષ્ટાક્ષર મંત્ર અનુસાર જે પોતાનો અનન્ય આશ્રય બનાવે છે તે પ્રપત્તિ માર્ગીય સાધનરૂપી અનન્યતા છે. તેમજ તે જ અનન્યતા, તે જ આશ્રયથી જ્યારે તે જીવને વિવેક, ધૈર્ય અને આશ્રય દ્રઢ થઈ જાય છે ત્યારે એટલે કે એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ એ સિદ્ધ થઈ જાય તો એ પ્રપત્તિ માર્ગીય ફલરૂપી અનન્યતા છે. એટલે આ લોકમાં અને પરલોકમાં પ્રભુ જ મારા આશ્રય છે આવો ભાવ દ્રઢ થાય તેને ફલરૂપા અનન્યતા કહે છે. આ વાત અહીં ટીકાકારે શરણાગતિની કરી છે. હવે ટીકાકાર સેવાની વાત કરે છે કે જે પુષ્ટિ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધ લઈને આધુનિક પુષ્ટિ ભક્તો પોતાની માથે પોતાના સેવ્ય સ્વરૂપને પધરાવીને પોતાના ઘરમાં પોતાના સ્વરૂપની સેવા જે પોતાના જ તન, મન અને ધનથી જે કરે છે તેમજ પોતાના પરિવારજનોને પ્રભુની સેવામાં લગાડે છે ત્યારે તે ભક્ત વિશેષમાં ભગવત સ્વરૂપનો નિરોધ થયો જાણવો. એટલે ભગવાનનો ભક્તમાં નિરોધ થયો જાણવો. કારણ કે ભગવાન તે ભક્તની સેવા લેવા માટે તેના ઘરમાં પધાર્યા છે. તેથી ભગવાનમાં ભક્તનો નિરોધ થાય છે. તે સાધનરૂપા નિરોધ છે. ભગવાનમાં ભક્તનો નહીં, ભક્તમાં ભગવાન. હા, ભક્તમાં ભગવાન. શું કીધું? ભક્તમાં ભગવાનનો નિરોધ થાય છે. ભક્તમાં ભગવાનનો નિરોધ થાય છે. તે સાધનરૂપા નિરોધ છે. એટલે જેમ ગોકુલમાં પ્રભુ નંદ, યશોદાજી વગેરે નિસાધન ભક્તો માટે પ્રભુ પ્રગટ થયા તેમ આપણા ઘરમાં આપણો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પ્રગટ થાય તે સાધનરૂપ નિરોધ છે. એટલે પ્રભુ ભક્તમાં નિરોધ થઈ જાય છે. તેમજ આવી સાધનરૂપ પ્રભુગત એટલે પ્રભુ ભક્તમાં નિરોધ થઈ જાય છે. એટલે પ્રભુ આપણા ઘરે પધાર્યા તે પ્રભુનો ભક્તમાં નિરોધ છે. તે પ્રભુગત અનન્યતાથી સ્વસેવ્ય સ્વરૂપથી ઇતર એટલે આપણા ઠાકોરજી સિવાયના જે હવેલી કે બીજા લોકોને જે ઇતર સ્વરૂપ છે તે અને જે આપણે સેવ્ય સ્વરૂપની સેવા કરી રહ્યા છીએ તે સેવ્ય સ્વરૂપ અને તેની સેવામાં ઉપયોગી ન હોય તેવા ઇતર બધા પદાર્થની જ્યારે વિસ્મૃતિ થાય છે ત્યારે સેવ્ય સ્વરૂપ અને તેની સેવામાં પરમ આસક્તિ સિદ્ધ થાય છે. એટલે કે આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં જ આસક્તિ થાય અને તે સિવાયના પદાર્થોમાં વિસ્મૃતિ થવી એ ફલરૂપ નિરોધ છે. એટલે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ એ ફલરૂપા નિરોધ છે. મતલબ કે આપણને આપણા ઠાકોરજીમાં અનન્ય નિષ્ઠા હોવી જોઈએ, બીજાના ઠાકોરજીમાં ન હોવી જોઈએ. એને જ અહીં ફલરૂપ અનન્યતા કે નિરોધ કહ્યો છે.
વાર્તા પ્રસંગમાં આવે કે એક વૈષ્ણવને ગોવર્ધનનાથજીમાં અનન્યતા હતી, તો તેને લાલનના સ્વરૂપમાં ગોવર્ધનનાથજીના દર્શન થતા હતા. તેમજ એક ડોશીમાં મદન મોહનજીના સ્વરૂપની સેવા કરતા હતા. તેમના ઘરે એક વૈષ્ણવના ઠાકોરજી લાલનનું સ્વરૂપ પધરાવી ગયા. ત્યારે શિયાળાના દિવસો હતા, એટલે ડોશીમાને થયું કે બાલકૃષ્ણજીનું જે સ્વરૂપ છે તેને ખૂબ ઠંડી લાગતી હશે, એટલે તેના હાથ પગ ઠંડીમાં ઠૂઠવાઈ ગયા છે. ત્યારે ડોશીમાએ તેલથી પ્રભુને માલિશ કરી દીધું અને ગરમ ગરમ એવી સામગ્રી ધરી. આ જોઈ ઠાકોરજીએ મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ જ એમ બતાવે છે કે તેને સ્વરૂપ નિષ્ઠા હતી. આવી સ્વરૂપ નિષ્ઠા એ પુષ્ટિ ભક્તિ માર્ગનું હાર છે. તેથી આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં જ અનન્ય નિષ્ઠા હોવી જોઈએ અને ઠાકોરજીની સેવામાં ઉપયોગી ન હોય એવા પદાર્થની વિસ્મૃતિ થવી એ જ અહીં ફલરૂપ અનન્યતા બતાવી છે. એટલે પ્રપંચને ભૂલી અને ભગવાનમાં આસક્ત થવું તે ફલરૂપ અનન્યતા છે. આ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાધનરૂપ અનન્યતા અને ફલરૂપ અનન્યતા તે પ્રપત્તિ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય કે સેવા પક્ષ હોય કે કથા પક્ષ હોય કે શરણાગતિ હોય, તે અહીં બતાવેલા પ્રકારથી જો કરવામાં આવે અથવા તો મહાપ્રભુજીના કહ્યા પ્રમાણે કરવામાં આવે તો એ વેલિડ છે. જો આ રીતે કરવામાં ન આવે તો તેને કાંઈ સિદ્ધ થતું નથી. આથી આવી સાધનરૂપા અને ફલરૂપા અનન્યતા ન હોય તો કંઈ સિદ્ધ થતું નથી. જે મહાપ્રભુજીની ડિસિપ્લિન પ્રમાણે સેવા કથા કે શરણાગતિ કરે તો તેને સાધનરૂપ અનન્યતા અને ફલરૂપ અનન્યતા સિદ્ધ થાય છે, નહીતર ન થાય. એમ અહીં ટીકાકાર સમજાવે છે. બહુ સુંદર. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના તું પુષ્ટિ રૂચ્યતે. એટલે શું? આ થોડું આમાં ટેક્સમાંથી નથી, પણ એનું જે મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં વાક્ય મૂક્યું છે એનું જ આમાં ટીકાકારે ટ્રાન્સલેશન કર્યું છે. કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના તું પુષ્ટિ રૂચ્યતે. એટલે શું? તમે બોલો. કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના તું પુષ્ટિ રૂચ્ય, તેનું તાત્પર્ય એટલે કે જીવ કૃષ્ણને આધીન કે અનન્ય થાય તે મર્યાદા છે. એટલે જીવના અનન્ય થઈ અને પછી ભગવાન અનન્ય બને તે મર્યાદા કહેવાય છે. પરંતુ ભગવાન પહેલાં ભક્તમાં અનન્ય બને અને પછી ભક્ત ભગવાનમાં અનન્ય બને તે પુષ્ટિ છે. મતલબ કે ભક્તનું ભગવાનમાં અધીન થવું તે મર્યાદા છે અને ભગવાનનું ભક્તમાં અધીન થવું તે પુષ્ટિ છે. ઉપર કહ્યું કે પ્રભુના અનન્ય બનવાથી જીવ પણ અનન્ય બની શકે છે. એટલે પ્રભુ પહેલાં આપણું વરણ કરે છે કે હું આ જીવને આ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરાવીશ. તો ભગવાન જ્યારે વિચારે ત્યારે જ જીવને ભગવત પ્રાપ્તિ થાય છે અને ભગવાનમાં અનન્ય નિષ્ઠા થાય છે. એટલે ભગવાન વૈકુંઠ છોડીને આપણા ઘરમાં આપણી સેવા લેવા માટે પધારે તે પુષ્ટિ છે અને પછી ભક્ત ભગવાનમાં નિવૃત્ત થાય તે મર્યાદા છે. તેથી પોતાના સેવ્ય સ્વરૂપને છોડીને યત્ર તત્ર સર્વત્ર ભટકવાવાળાને પુષ્ટિ માર્ગના અનન્ય ફલના સૌભાગ્યથી વંચિત જાણવું. એટલે જે પોતાના સેવ્ય સ્વરૂપને છોડીને જે યત્ર તત્ર અને સર્વત્ર ભટકી રહ્યો છે તેને પુષ્ટિ માર્ગના અનન્ય ફલનું સૌભાગ્ય મળતું નથી. આ રીતે અહીં શિક્ષા શ્લોકી ગ્રંથ પૂર્ણ થાય છે. પણ મહાપ્રભુજી કાશીમાં હનુમાન ઘાટ ઉપર બિરાજ્યા હતા, ત્યાં ઠાકોરજી પ્રગટ થયા અને ઠાકોરજીએ આ 1.5 શ્લોક કહીને કહ્યું કે મહાપ્રભુજી કહે છે કે તે મને મંજૂર છે કે મયી ચેદસ્તિ વિશ્વાસો શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થતા યુયમ હિ શોચનીયમ ન કરહી ચેત મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. આવું લખ્યું છે. લાસ્ટ પ્રશ્ન છે હવે. જીવની કૃતાર્થતા અને મુક્તિ શેમાં છે? જીવની કૃતાર્થતા અને મુક્તિ શામાં છે? તમે લખો, બોલો. માને દ્રઢ થાય ને, તમે 2-3 બોલો. મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભો તદા કૃતાર્થ યુયમ હિ શોચનીયમ ન કરહિચિત મુક્તિર્હિત્વાન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. શ્રી ગોપીજન વલ્લભ, મારામાં જો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. તેથી કોઈ વિચારવા જેવું નથી. તે શા માટે કે પોતાના અન્યથા રૂપને છોડીને શ્રી કૃષ્ણ વિમુખ રહેવું તે જ તમારી મુક્તિ છે.
સ્ત્રી ગોપીજનના વલ્લભ મારામાં જો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. તેથી કોઈ વિચારવા જેવું નથી. શા માટે કે પોતાના અન્યથા રૂપ બહિર્મુખતા છોડીને શ્રી કૃષ્ણાભિમુખ રહેવું એ જ તમારી મુક્તિ છે. તમે શું લીધું? હા બોલો. જીવની કૃતાર્થતા અને મુક્તિ શામાં છે? તો ટીકાકાર કહે છે કે ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ જ મારું એહિક અને પારલૌકિક બધું જ સિદ્ધ કરશે. આવો દ્રઢ વિશ્વાસ ગોપીજન વલ્લભમાં છે તો એ કૃતાર્થ જ છે. અને પછી કોઈ જાતની ચિંતા કરવી નહીં, એટલે કે તેને ભગવાન જ મળી ગયા છે, તેને સ્વરૂપાનંદ કે ભજનાનંદ પ્રાપ્ત થઈ જ ગયો છે, તે કૃતાર્થ જ છે. તેને અહીં મુક્તિ કહી છે. મતલબ કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે ભગવત સેવા પરાયણ થઈ ગયા, તેમજ સંસાર આસક્તિ છોડી દુસંગને છોડીને ભગવાનમય થઈ ગયા તો તેનું નામ મુક્તિ છે. આ જ વાત શ્રી મહાપ્રભુજી ચતુર્શ્લોકીમાં કહે છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ, એટલે કે ભગવાનની સેવા અને કથામાં જે પરાયણ થઈ ગયો તે મુક્ત છે, તે પોતાના ઘરમાં જ મુક્તિને જીવી રહ્યો છે. એટલે જેમને શ્રી ગોપીજન વલ્લભમાં અટલ વિશ્વાસ છે તે કૃતાર્થ જ છે. તેને કોઈ ચિંતા કરવી નહીં. ભગવાન ગીતાજીમાં કહે છે કે સર્વદા માર્ગ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મહાસુચ. ભગવાન કહે છે કે મારા શરણે આવી જવાથી કોઈ ચિંતા રહેતી નથી. આ જ વાત અહીંયા કહે છે કે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિત, એટલે કે ગોપીજન વલ્લભમાં જેમણે વિશ્વાસ છે તે કૃતાર્થ છે, તેથી તું ચિંતા કરીશ નહીં. અને પોતાના અન્યથા રૂપને એટલે કે બહિર્મુક્તાને છોડીને શ્રી કૃષ્ણની સન્મુખ રહેવું, એટલે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કૃષ્ણ સેવા પરાયણ રહેવું તે જ મુક્તિ છે. એટલે કે બહિર્મુક્તાનો ત્યાગ કરીને અન્યથા રૂપનો ત્યાગ કરીને પ્રભુના સાનિધ્ય માં સેવા કથા પરાયણ રહેવું તે જ પુષ્ટિ જીવની મુક્તિ છે. એટલે અહીં ભગવાન કહે છે કે મહાપ્રભુજી જે કહે છે તે બરાબર જ છે. એટલે શિક્ષા શ્લોકીમાં કહ્યા પ્રમાણે જે ભક્ત પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખી સેવા પરાયણ થશે તેને જ અહીં મુક્તિ કહી છે. જે ભક્ત ગૃહમાં રહીને ભગવત સેવા કથા પરાયણ છે તે જ્ઞાનીઓના ફલ કરતાં પણ તે ભક્તની સાધન અવસ્થા શ્રેષ્ઠ છે. એટલે ભક્ત ઘરમાં રહીને મુક્તિને જીવી રહ્યો છે. બહુ સુંદર. બીજા કોઈને કંઈ કેવું છે? કોઈનો કંઈ પ્રશ્ન છે શિક્ષા શ્લોકીની બાબતમાં? ઓલો 27મો પ્રશ્ન છે ને એ સમજાવજો. હા, એનો જ પ્રકાર હતો એમ. આપણા ઘરમાં રહીને સેવા કરવાનો હતો, ત્યાંથી બધું બ્રહ્મ સંબંધ હોય કે ન હોય તોય થઈ શકાય એમ સેવા. એટલે ત્યાંનો પ્રકાર છે એ પુષ્ટિ માર્ગી પ્રકાર નથી. શિક્ષા શ્લોકીના હજી તમને દિવાળી સુધીનો ટાઈમ છે. કોઈને ભરવા હોય તો આ હજી જો પાછી ઝેરોક્ષ કરાવ્યો, એટલે આવતી દિવાળી સુધીમાં ગમે તે બને ભરીને આપો. એક શિક્ષા શ્લોકી ફરજિયાત તમે ખાસ ભરો અને મહાપ્રભુજીના સિદ્ધાંતને બહુ ડિટેલ્સથી સમજો. આ બહુ જરૂરી છે. બધાય ગ્રંથોનો સાર આ છે. આમાંથી જેણે જેણે પેપર ભર્યું એને થોડું એક એક પુસ્તક આપણે ગિફ્ટ આપવાનું છે. એક બહુ ખુશીની વાત છે કે તમે બધાએ શિક્ષા શ્લોકીને એટલી આત્મસાત કરી મહાપ્રભુજીની વાણીને. અને શ્રી મહાપ્રભુજીની કૃપા હોય, મહાપ્રભુજી પ્રસન્ન હોય તો જ આવું થઈ શકે. નહીંતર કોઈ મહાપ્રભુજીની વાણીને ટચ ન કરી શકે, વાંચી ન શકે, એનો આચરણમાં ઉતારવાની વાત તો દૂર રહી. એટલે મહાપ્રભુજીની અનુગ્રહ હોય તો જ મહાપ્રભુજીના ગ્રંથો આપણને સમજમાં આવે અને મહાપ્રભુજીની કૃપાથી આપણા આચરણમાં આવી શકે. નહીંતર આ શક્ય નથી. અત્યારે કલિકાલની અંદર એટલો જે પ્રવાહ ધસમસતો ચાલી રહ્યો છે એમાંથી 10% લોકો મહાપ્રભુજીની 10% મળે તો બહુ કહેવાય. 5% સમજી લ્યો 100માંથી કે 1000માંથી કે જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલવાવાળા હોય. બધા કુલ મિલા કે મહારાજ હોય કે વૈષ્ણવ હોય કે શાસ્ત્રી હોય કે કોઈ બી હોય, 100માંથી એવા 5 મળવા હોય તો મળે. બાકી દુર્લભ છે કે જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કથા ગુણગાન કે શરણાગતિ કરતા હોય. જ્યાં કીધું ને સાધન રૂપ અનન્યતા અને ફલરૂપ અનન્યતા ક્યાંય જોવા ન મળે. બહુ દુર્લભ છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં આપણે પણ એવી વિનંતી કરીએ કે મહાપ્રભુજીની વાણી આપણને હૃદયારૂઢ થાય, આપણા આચરણમાં આવે, આપણી કૃતિમાં આવે, મતિમાં આવે, એની સમજમાં આવે અને હૃદયમાં એમાં
એમાં રતિ પણ થાય હૃદયથી. તો કૃતિ મતિ અને રતિ ત્રણેયમાં આવે એવી મહાપ્રભુજીના ચરણ કમળમાં આપણે વિનંતી કરીને અહીંયા સમાપન કરીએ આપણો ગ્રંથ શિક્ષા શ્લોકી. અન્યથા વ્યાખ્યાન થયું હોય તો મહાપ્રભુજી ક્ષમા કરે.